નમસ્તે મિત્રો, રોજ શાક શું બનાવવામાં આજે આપણે ઉનાળા દરમિયાન કે કોઈ મહેમાન આવે ત્યારે બનાવી શકાય એવું નાની બટેકીનું સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર શાક બનાવશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા 10 થી 12 નંગ જેટલી નાની બટેકીને કુકરમાં 2 વિસલ સાથે બાફીને તૈયાર કરી લીધી છે. ધ્યાન રાખવું કે બટેકી બહુ ગળી ન જવી જોઈએ. હવે તેની છાલ ઉતારી આ રીતે કાંટાવાળી ચમચીની મદદથી કાણા પાડી લઈએ. આમ કરવાથી જ્યારે બટેકીને ગ્રેવીમાં ઉમેરશું ત્યારે મસાલો અંદર સુધી ઉતરશે અને ખાવામાં બટેકી મોડી નહીં લાગે. હવે શાકમાં ઉમેરવા માટેની સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરીએ. તો એક મિક્સર જારમાં 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા, 1 ચમચી તલ, 1 ચમચી સૂકા ટોપરાનું ખમણ, 1 ચમચી જીરું અને વરિયાળી, 1 નાનો ટુકડો આદુનો, 3 કળી લસણ, 1 નાની ચમચી ચણાનો લોટ, અડધી ચમચી કસૂરી મેથી, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ખાંડ અને અડધી વાટકી જેટલું પાણી ઉમેરી સહેજ કરકરી એવી પેસ્ટ તૈયાર કરી લઈએ, જેથી શાકનું ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર થશે. હવે મસાલામાં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરી પાણી સાથે તેની પણ એક પેસ્ટ તૈયાર કરીએ. આમ કરવાથી શાકનો કલર બહાર રેસ્ટોરન્ટ જેવો લાલ ચટાકેદાર આવશે. અહીં તમે કિચન કિંગની જગ્યાએ ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એક કડાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરીએ. તેમાં બટેકીને ગોલ્ડન થાય એવી સાતરી લેશું, જેથી કરીને જ્યારે ગ્રેવીમાં આપણે બટેકી ઉમેરીએ ત્યારે તે તૂટી ન જાય. આ શાક લસણિયા બટેકા કે દમ આલુ કરતાં અલગ જ સ્વાદમાં તૈયાર થાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો મારી આ રેસીપી તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે આ જ તેલમાં 1 ચમચી જેટલું જીરું, હિંગ, તમાલપત્ર ઉમેરી ચીલી કટરમાં ક્રશ કરેલી 1 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ સાતળી લઈએ. હવે અગાઉ તૈયાર કરેલી ગ્રેવીને પણ બરાબર સાતળીએ. તેલ છૂટે એટલે તૈયાર કરેલા મસાલા ઉમેરી તેને પણ મિક્સ કરી લઈએ. સાથે ચીલી કટરમાં ક્રશ કરેલા 1 મીડિયમ સાઇઝના ટમેટાને પણ ઉમેરી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, જેથી ટમેટા જલ્દી ચડી જાય. હવે ઢાંકીને 5 મિનિટ માટે તેલ છૂટું પડવા લાગે અને ગ્રેવી ઘટ્ટ થાય એટલે બાફેલી બટેકી ઉમેરી દઈએ. બધું બરાબર મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈએ, જેથી ગ્રેવીનો સ્વાદ બટેકીના અંદર સુધી જાય. અહીં મને થોડી ખાંડ ઓછી લાગતી હતી, જેથી કરીને મેં ઉપરથી ઉમેરી છે. સાથે જ છેલ્લે ઉપરથી કોથમીર ઉમેરીએ. લો, તૈયાર છે આપણું સ્વાદિષ્ટ એવું સ્પેશિયલ ગ્રેવીવાળું નાની બટેકીનું શાક, જેને તમે ગરમા ગરમ પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી આ સિરીઝ રોજ શાક શું બનાવવું ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ફરી મળીએ નવી ટેસ્ટી રેસીપી સાથે.